હલો દોસ્તો, કેમ છો? ફરીથી નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે મિત્રો. કે તમારા ભાઈ મકોભાઈ નવો બ્લોગ લઈને આવી ગયા છે મિત્રો. તો આપણે આજે ખેતીએ આવી ગયા હતા મિત્રો. કે ભાઈ જે આપણો વાલોરનો માંડવો તૈયાર કર્યો હતો એટલા સુધી તો બતાવી દીધું હતું, પણ જે દોરી બાંધી હતી એ પણ બતાવું હું તમને. કારણ કે ઓલરેડી ખેતરમાં અત્યારે કામ ચાલી રહ્યું છે અને 2-3 દિવસથી વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. તો લગાતાર વરસાદ ચાલુ છે મિત્રો આપણા સાબરકાંઠામાં. તો વરસાદ સારો એવો વરસાદ પણ પડી ગયો છે, એ ખેડૂતની રાહત મળી ગઈ છે. તો આપણે ખેતરમાં ઓલરેડી આવી ગયા હતા. આપણો કૂવો પણ બતાવી દઈએ. જો આપણે કૂવા ઉપર જ છીએ અત્યારે. આ આપણો કૂવો છે જે ખોડમ પાસે આવ્યો છે. આ પાણી છે આટલું. તો મિત્રો આપણે ખેતરમાં તો આવી ગયા હતા, પણ આપણો ઓલરેડી નવા બ્લોકમાં આવી ગયા છીએ. તો આપણો ભાઈ હતો એ દવા છોટ હતો, એ પંપ ભરીને અમે દવા પંપ લઈને અમે ખેતરમાં જશે. તો આપણે હવે આપણે બતાવીએ કે આપણે આગળ નીકળીએ જે રોડ ઉપર. તો ખાતર બતાવીએ આપણે તમને કે જે તમને વાલોરની દોરી કઈ રીતના બાંધી છે એ બતાવી દઈએ તમને. કે જે આપણે તમને બ્લોગમાં બતાવીએ. બન્યા રહેજો મિત્રો કે જે બ્લોગ જોવા માટે. તો મિત્રો તમે આ બ્લોગમાં બન્યા રહેજો. આપણે તમને બતાવી દઈએ ખેતરમાં કે ભાઈ દોરી કઈ રીતના બાંધી હતી વાલોરમાં. તો એ પણ બ્લોગ આપણે બતાવી દઈએ છીએ મિત્રો. તો જરૂરથી તમે બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ. અત્યારે ખેતીનો માહોલ છે, મસ્ત ગ્રીનરી છે. તમે જોઈ શકો છો દરેક ખેતરમાં જોરદાર ગ્રીનરી છે. તો જુઓ આપણે આપણા વાલોરમાં પણ આવી ગયા. આ જો વાલોરમાં આવી ગયા છીએ. તો વાલોરના વેલા જે આપણે નીચે હતા તે ઓલરેડી જો આ માંડવો મસ્ત રીતે ઊભો થઈ ગયો છે. આ જો દોરી બાંધી છે. જો આ ઉપરથી છેડો બાંધવામાં આવે છે તારને, અને નીચે સુધી એમને વેલા ચઢાવવામાં આવે. જો આ સુપર છે. સુપર રીતે એની રીતે હવે વેલો વીંટાઈ ઉપર ચડી જાય અને આખી દરેક જગ્યા ઉપર આ જે તાર છે એના ઉપર ફૂલ થઈ જાય. જોરદાર વેલો જે મસ્ત થશે એ પણ બતાવીશું. પણ આ જો આ રીતે દોરી દરેક જગ્યાએ છે બાંધવામાં આવી છે. આ ભાગ સુધી બાંધ્યું છે, હજી આટલું બાકી છે. આ જો આ છૂટા વેલા છે. હજી આ વેલા બહુ મોટા થઈ જાય. જો આમ પડ્યા હોય તો વાલોરનો જે વિકાસ છે અટકી જાય. કારણ કે આ પગમાં આવે, આવી રીતના ખેતરમાં ફરતા પગમાં આવે કે બીજું કોઈ, તો આ રીતે વેલો બટકાઈ જાય. તો મિત્રો આ રીતે વેલો અમારે થાય છે અને આવી રીતના અમારે ચાલુ જ છે. આ જો આવી રીતના દોરી બાંધવામાં આવે છે મિત્રો. તો મિત્રો આ તમે જોઈ શકો છો. અને ખેડૂતને કેટલી મજૂરી, મોંઘવારી બધું નડે છે. પણ ખેડૂત શું કરે ભાઈ? એને ઘર ચલાવવા માટે તો કંઈક તો કરવું પડશે. તો આ રીતે ખેડૂત એનું વાવેતર કરે છે. અને આવી રીતના જે પણ ભાવ હાલે છે શાકભાજી માર્કેટમાં ઘણો કે બીજી જગ્યાએ, તો ખેડૂતને પોસાય કે ના પોસાય, ભાઈ એને માલ વેચવો પડે. આના પાછળ મજૂરી નહીં જોતા કે ભાઈ ખેડૂતને કેટલી મજૂરી છે. તો મિત્રો આ મજૂરી બહુ લાગે છે. કે જે જગ્યાએ ટામેટીમાં પણ બતાવું હું તમને. અત્યારે ટામેટીમાં આવું પાછો ચાલતો ખેતરમાં કે ભાઈ કે બહુ મજૂરી લાગી જાય. આ જો મસ્ત ગ્રીનરી છે આજુબાજુ, જોરદાર વાતાવરણ છે કે મસ્ત ઠંડુ વાતાવરણ છે કે જ્યાં મજા આવી જાય. કે ભાઈ કે આવી રીતના આપણને ખેતી કરવી પણ એ કોઈ નાના છોકરાનો ખેલ નથી કે ભાઈ વાતી ખેતી થઈ જાય એના પાછળ ખર્ચો કરવો પડે છે. અને પાછળ મળ્યું કે ના મળ્યું એ તો કોઈ ડિપેન્ડેન્ટ નહીં કે ભાઈ તમે 50,000નો ખર્ચો કરી નાખ્યો કે ફાઇનલી તમને લાખ રૂપિયા મળી જ જવાના છે, એવું કોઈ ડિપેન્ડેન્ટ નહીં. તો મિત્રો આ બધું કાઠું કોમ છે ખેતી કરવી. આ જો આ ટામેટી છે આપણી. આ જો આ મસ્ત ઊભી થઈ ગઈ છે. તો ભાઈ આ ટામેટીમાં કામ ચાલુ જ છે. આપણે કોઈ માણસ નથી, ઘરના માણસો જ કામ કરે જ જાતે. તો ભાઈ આપણી પાસે કોઈ માણસ નથી, ભાગ્યો નથી કે કોઈ નથી, પણ જાતે મજૂરી કરીને બધું કરવું પડે છે. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને જોજો. લાઈક, કોમેન્ટ છે, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ તો આપણા મમ્મી ભાઈને બધું આ જે નાનું જે ઘાસ છે આજુબાજુમાં ટામેટીની, એ બધું છૂંટવામાં આવે છે. આ જો આ ઘાસ કાઢ્યું છે પાડી ઉપરથી, ગયાથી ટામેટી ચોખ્ખી થઈ જાય. અને આ ભાઈ આપણે દવા ઉતારે છે જે મૂળિયામાં.
મૂળિયામાં દવા ઉતારે છે. જે જો આ દવાનો છંટકાવ ચાલુ છે. આ રીતે દવાનો છંટકાવ કરવામાં આવે છે, જે મૂળિયું એનું મજબૂત થાય અને કોઈ રોગ આવે નહીં. તો મિત્રો આવા બ્લોગ જોવા માટે જરૂરથી અમારી ચેનલ SK બોયઝ કમાલપુર સબસ્ક્રાઈબ કરતા જજો, કારણ કે આપણે નવા બ્લોગ પણ લાવશું મિત્રો. તો મિત્રો આ રીતે મજૂરી લાગે છે કે ભાઈ બહુ મજૂરી લાગી જાય છે. હજી ટામેટીનું તો કોઈ ઠેકાણું નહીં. હજી તો વેના માંડવો બંધ છે, આ બંધ છે, પછી એ ટામેટી કમ્પ્લીટ થશે. જેમ ભાલોરમાં કર્યું ને એ રીતે જ ટામેટીમાં પણ થશે, પણ સમય લાગશે. ટામેટીમાં ખર્ચો વધી જાય છે, બીજું કંઈ નહીં, દવા ખાતર પાણી. તો મિત્રો નવા બ્લોગમાં આપણે ફરીથી મળવાની કોશિશ કરીશું. તો મિત્રો આ રીતે આપણો બ્લોગ આજે પૂરો કરવાની કોશિશ કરીએ છીએ મિત્રો, કારણ કે નવા બ્લોગમાં ફરીથી મળશું આપણે બધા. તો મિત્રો અમારા વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીએ.